ડીસાના વાસણા ગોળિયામાં 80માં સ્વાતંત્ર્ય પર્વની હર્ષોલ્લાસભેર ઉજવણી. વિવિધ શાળાઓમાં દેશભક્તિનો માહોલ છવાયો. ડીસા તાલુકાના વાસણા ગોળિયા ગામમાં 80માં સ્વાતંત્ર્ય દિવસની દેશભક્તિના માહોલ વચ્ચે ભવ્ય અને હર્ષોલ્લાસપૂર્વક ઉજવણી કરવામાં આવી. આ રાષ્ટ્રીય પર્વ નિમિત્તે ગામની શાળાઓમાં તિરંગો લહેરાવી વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. વિવિધ શાળાઓમાં ધ્વજવંદન. વાસણા ગોળિયા ગામની સંતોષી ગોળિયા પ્રાથમિક શાળા, નવા ગોળિયા પ્રાથમિક શાળા, જૂના ગોળિયા પ્રાથમિક શાળા તેમજ ગોકુલનગર સ્કૂલ ખાતે ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. શાળાઓમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને ગ્રામજનોની ઉપસ્થિતિમાં આન બાન શાન સાથે રાષ્ટ્રધ્વજ ફરકાવી સમૂહ ગાન, રાષ્ટ્રીય સામૂહિક ગાન કરવામાં આવ્યું હતું. દેશભક્તિના ગીતો અને સાંસ્કૃતિક પ્રસ્તુતિ. આ પ્રસંગે શાળાના ભૂલકાઓ અને વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ ગીતો, વક્તવ્ય તેમજ વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓની પ્રસ્તુતિથી સમગ્ર વાતાવરણ દેશભક્તિના રંગે રંગાયું હતું. કાર્યક્રમ દરમિયાન શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને સ્વાતંત્ર્ય દિવસનું મહત્વ અને દેશના વીર શહીદોના બલિદાન વિશે પ્રેરક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે ઉપસ્થિત સૌ કોઈ દેશની એકતા, અખંડિતતા અને પ્રગતિ માટે સમર્પિત રહેવાનો સામૂહિક સંકલ્પ લીધો હતો. અહેવાલ અમૃત માળી, ડીસા.